કઈ નહીં નથી મુકેશ ને મેં કીધું હાલો હું અહીં બાજુમાં જાઉં છું એમ કહીને આવતી રહી છું. તમે રેડી છો ને બે? હા હા ચલો હું તો રેડી જ છું. પાયલબેન એમ બોલાવતી એ મેં કીધું હાલો ફટાફટ જઈએ. મુકેશનું તું કહું નહીં હો, મુકેશને ખબર પડે ને કે તું આવું જુગાર્યું રમે છે મને એમ કે નકરી જુગારણ છો, કહું જ નહીં કોઈ દી. એમાં શું હોય, આ તો સાતમ આઠમ હોય એટલે આવું થોડુંક મજાક મસ્તી જેવું ચાલે. હવે એમાં કશું એવું ના હોય, જુગાર જેવું શું હોય, એવું વર્ડ બોલવાના જ ના હોય. આ મજા આવે આવું થોડું બધા ભેગા થઈને રમીએ તો. મહેશમાં બેન પૂછતા હતા કે ક્યાં જાઓ તમે બધા ભેગા થઈને, પછી મેં નો કીધું એના ઘરમાં આવું બધું નો રમે ને એટલે પછી આપણે નો કહેવાય ને વળી એને એવું થાય કે આ બધું તો જો આ બધા હિન્દુને તો આવું જ હાલતું હોય છે. સારું કર્યું છે બેન તમે નો કીધું. દેશમાં બેનને નો ખબર હોય ને કે બધા સાતમ આઠમમાં આપણે બધા અમારે આવું જ રમતા હોય. ક્યાં જવું છે? કિંજલના ઘરે જવું છે ને? ત્યાં જ જઈએ, અત્યારે કોઈ નહીં હોય. એવું કહેતી હતી કે અમારા ઘર કોઈ નથી કે બધા ગયા છે તો અહીંયા બધા ભેગા થાય. આપણે બધાને ફોન કરી દઈશું, અહીંયા આવશે. હાલો ભેગા થઈશું બધા. કિંજલ નવરી થઈ ગઈ? અરે આવો 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 બેસો. ક્યાં ગયા છે બધા? કોઈ ઘરે નથી? ના ના કોઈ ઘરે નથી, એટલે જ મેં કીધું ને કે અહીંયા આવો, અહીંયા મજા આવશે આપણે. પાયલબેન તમે રિટર્ન ફોન કર્યો તો કે અહીંયા આવવાનું છે? હા હા મેં એને કરી દીધો તો કે અહીંયા બધા કિંજલના ઘરે ભેગા થવાનું છે, તું અહીંયા આવજો, અમે જઈએ છીએ. હાલો કઈ નાસ્તો બનાવવાનો હોય તો મદદ કરું? ના ના નાસ્તો શું બનાવે, બધું તૈયાર લઈ આવશું. હા એ સારું, તૈયાર લઈ આવશું. ખોટી મહેનત શું કરવાની હોય. થોડી વાર અહીંયા સોફા પર બેસો, બધા ભેગા થાય ત્યાં સુધી વાતું કરીએ, બીજું તો શું. આવ્યા લાગે છે જો. જીવાબેન તમે રોકાણા નહીં? આવતા રહી એમ ને? ભાઈની રાખડી બાંધી. ના ના પછી હું રોકાણી નહીં, હું આવતી રહી. મેં કીધું બધી આપણે ભેગા થઈશું, મજા આવશે. અહીંયા પછી કોણ હોય? મારા ભાભી ન હોય, હું એકલી ઘરે, પછી મને કેમ મજા આવે. મારા બેન પણ એ બધી તો હવે નથી આવતી સાતમ આઠમ કરવા. એ અહીંયા રહીએ પછી મને એકલી ને એકલી અંદર ને અંદર બોર થઈ જાય. મેં આયા મજા આવશે એટલે પછી આવતી રહી. ઓય કેવું થયું ખબર છે તમને? અહીંયા છે ને આપણી સોસાયટીમાં બધી પોલીસ આટા મારે છે, એ બધા એના અંદર ઘર ખોલી ખોલી જોવે છે. તો આજે આજનો પ્લાન કેન્સલ રાખી. હવે કાલ હવે બીજી જગ્યાએ કાંઈક કે આપણે બીજો પ્લાન કંઈક બનાવશું બીજી જગ્યાએ ક્યાંક. આ તો નહીં મેળ પડ્યો. પોલીસ આટા મારે છે? ઉભા તો હવે તો આજ આપણે કાંઈ નથી કરવું, ક્યાંક પકડાઈ જઈશું ને? હા અત્યારે હું ગઈ હતી ને, મને એમ કે રીટા આવી છે, તો હું ગઈ હતી ને તો બાજુવાળા માસી આવ્યા હતા. એ કે તમારે અહીંયા બધા ભેગા થયા છે તો મને લાગ્યું કે લાવ હું જરાક જાણ કરી દઉં. એ કે ક્યારેય તો નથી આવતા, સાતમ આઠમ છે તો બધી બાઈઓ ભેગી થઈ હશે. કે મને આમ તો ખબર પડી ગઈ હતી કે આમથી મજાક મસ્તી ને આમથી શું ભેગું થઈને રમે, બીજું તો શું હોય સાતમ આઠમમાં. સારું કર્યું લઈ માસી કેવા તો આવ્યા આપણને તો ખબર ન હોત તો કોઈ ડોરબેલ મારે તો આપણને કેમ થાત કે કોઈ હશે ને આપણે દરવાજો ખોલ નાખી સીધો, શું થાત? પકડાઈ જાત. હા યાર સાચું કહો છો જીનલબેન, સારું કર્યું આવ્યા તે લે. હા મારે તો જો મને તો શ્વાસ ચડવા લાગ્યો છે, કે બીક લાગવા માંડી. કાંઈ વાંધો નહીં, આપણે કાલે પ્લાન બનાવશું, બીજું શું, સરખી રીતે ક્યાંક શાંતિથી. નહીં આજે નહીં તો કાલે. હા હા કાલે પ્લાન બનાવશું, એમાં શું, આજે નહીં તો પછી. સારું કર્યું આપણને ખબર તો પડી ગઈ, નહીં તો ખબર ના રહે તો પછી ક્યારેક પકડાઈ જાત. હાલો તો હવે જઈએ, બીજું તો શું થાય. કેવો પ્લાન બનાવ્યો તો પ્લાન ખુશ થઈ ગયો. આજે આપણી કિસ્મતમાં જ નહીં હોય રમવાનું, એટલે જ આવતું, બાકી તો ના થાય આવું. કિંજલ તો હવે જવા દે, તું તારું હવે કામ જે હોય કર નાખ. હવે અમે ઘરે જઈને જો કામ કરી ખાવાનું બનાવશું, કાંઈ સારું સારું ખાઈશું ને મોબાઈલ જોઈશું, બીજું શું. હવે આ સાંજે ક્યાંક ફરવા જવું છે આપણે બધે? જાવું હોય તો ક્યાંક ભેગા થઈને જાય. ફોન કરજો તમારે કઈ ઈચ્છા હોય તો. હા હાલો કઈ ગઈ છે તો હું કહીશ. क्या करूँ भाई कुछ कुछ होता है, क्या करूँ भाई कुछ कुछ होता है. મને થોડીક વાર એવા ધબકારા વધી ગયા, મેં સારું કર્યું લે પકડાના તો નહીં ને મુકેશને શું કે મુકેશને ક્યાં નથી આવે. હવે મોબાઈલ લઈને બેસી ગઈ છું તો કામ પેલા કરી લો પછી મોબાઈલ જો. ઓ માય ગોડ, આ જો તો મોબાઈલમાં નકરું બધે પકડાયેલા સાતમ આઠમનું જ આવે છે. આટલા બધા પકડતા હશે. એની મને થોડો ગ્લાસ મારો. શું થયું? શું તૂટ્યું? આયા ઠેઠ અવાજ આવ્યો નહીં કે કાંઈ નથી થયું લે. કઈ કાચનો અવાજ આવ્યો ને તૂટવાનો.